એ જીભ ન બોલવાનું બોલે એટલે સરસ્વતી માં સિંહાસન ઉપરથી નીચે ઉતરી જાય. સરસ્વતી માં જેવા જીભને ટેરવેથી નીચે ઉતર્યા એની જ ઘડીએ કપાળમાં લક્ષ્મીજી બેઠા છે. એ પણ પોતાની બેન હેઠા ઉતરે હાલતા થયા એટલે લક્ષ્મીજી પણ વાણી વિવેક વિનાની થઈ લક્ષ્મીજી એ પણ ઉતરી ગયા. આદર ન થયો. લક્ષ્મીનો આદર પરમાર્થ છે. મિત્રો સજ્જનો, વિવેકથી બોલું છું. અહીં કઈ તમે આપો એવા ભાવથી વ્યંગ કરીને નથી. માનો આદર છે, લક્ષ્મીજીનો આદર છે. એ આદર પરમાર્થ છે. નાની નાની દીકરીઓને બોલાવી એનું પૂજન કરી અને એને રાજીપો આપો, એ લક્ષ્મીજીનો આદર છે. એ પરમાર્થ છે. માની પાસે બેસીને અંગૂઠે માથું મૂકી અને એ પગને પકડી રાખો, એ લક્ષ્મીજીનો આદર છે. પોતાની પત્નીને શુદ્ધ અને પ્રેમ ભાવથી આદર સહિત બોલાવો, દેવી રૂપ બોલાવો, એ લક્ષ્મીજીનો આદર છે. દીકરી બેનને કઈક ચીજ વસ્તુ લાવ્યા તો સાચવવા દો, કે કબાટમાં મૂકી દે દીકરા, એ લક્ષ્મીજીનો આદર છે. પોતાની માને કંઈક આપો કે માં જરા મૂકી દો ને, પાછું મને કાલ જોઈએ છે, એનો આદર છે. આજે કઈ આપની પાસે સમય તમારો લઉં છું એ એટલા માટે યાદ કરાવવા સમય લઉં છું કે યુગના ધર્મમાં, આ યુગના ધર્મમાં આવ્યા છીએ, પણ આપણે મુસાફર, આપણી પેઢીઓ બધી ધર્મયુગની છે. આ યુગ ધર્મમાં તો આપણે ઉપરથી છીએ કે હિમાલયથી દડતા 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 ખારા સમુદ્રને કાંઠે આવી ગયા છીએ. ઉપરથી દડતું દડતું આવે એ મોટો પથ્થર હોય, પણ એ બિચારો પાણીમાં તણાતો દડતો 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 અહીંયા આવે તો ગોળ થઈ જાય. અને જો કોઈ ઉપયોગમાં લઈ લે તો એ શિવલિંગ બની જાય. ઉપયોગમાં ના આવે ને દડતો દડતો જાય, ક્યાંક રેતી થઈ જાય તો આરસીસીના મકાનમાં ધરબાઈ જાય લોઢા ભેળો, કે જિંદગીભર પાછું એને ત્યાંથી નીકળવું છૂટકવું મુશ્કેલ થઈ જાય. એમ ધર્મયુગની આપણી પેઢીઓ છે. આપણા લોહીમાં હજી ધબકારા ધર્મયુગના છે. તમારી મારી આપણા બધાની પેઢીઓ પૂર્વજોની એ ધર્મયુગની છે. હજી પાળિયા પૂજવા જવું પડે, હજી એને ચોખ્ખા જુવારવા જવા પડે. દેવી દેવતાઓ હજી આપણી અંદર આમ જડ થઈને બેસી ગયા છે. ગમે એટલી દવાઓ કરો ને છેલ્લે એ દેવી દેવતાનું કંઈક માનતાવડું કર્યું મટી જાય. આવા હજી ઘણા ઘાયલ કેસો છે. દવાખાના નિષ્ફળ જાય અને આ ચોખા કરી આવો, મેલા મટી જાઓ, ચોખા ધરી આવો, ચોખા કરી આવો, ચોખ્ખું કરી આવો, ધૂણ કરી આવો, ડાકલા વગાડી ભોવા બેસાડી આવો, મગજ ખાલી કરી આવો, ચોખ્ખું થઈ જાય. એ સંસ્કૃતિના આપણે ભલે જડતા હોય પણ છીએ આપણે ધર્મના યુગના છીએ. અને આ યુગ ધર્મમાં જીવવાનું આવ્યું છે. અત્યારે કોઈને કશું બોલી શકાય એવું નથી. શાસન છે એવા પ્રકારનું છે. શાસન સ્વતંત્ર છે. અરે સ્વતંત્ર શાસન છે, પણ આ તારો પતિ છે. સ્વતંત્ર શાસન છે, પણ આ તને જન્મ આપવા વાળી તારી માં છે. સ્વતંત્ર શાસન છે, પણ આ તારા પિતા છે. અરે આ તો તારા પિતાનાય પિતા, તારા દાદા છે. બહુ આનંદની એક વાત, રામ ભગવાનના શરીરમાં શરીરની અવસ્થા બદલી છે. બાલ્ય અવસ્થા પૂરી થાય, મુનિ યુવા અવસ્થા પ્રવેશ કરવાનો સમય આવ્યો. એટલે યુવા અવસ્થા ભગવાનની આજુબાજુમાં ઘૂમવા માંડી. એટલે પડછાયો જોયો ભગવાને કે કોઈ છે નહીં. અને પડછાયો કોનો છે? પડછાયો એટલે પડછાયાને ભગવાન પૂછે છે કે તું કોણ છો? કોણ છો?
પડછાયો બોલ્યો છે કે હું યુવાની છું. યુવાની ભગવાન રામ કહે અહીં શા માટે આવી છો? યુવાની કહે તમારી બાલ્યાવસ્થા પૂરી થઈ એટલે હવે મારે તમારામાં પ્રવેશ કરવો છે. ભગવાન કહે પણ મને તારી કઈ જરૂર જ નથી. વાય શા માટે? મને તારી કઈ જરૂર નથી. યુવાની કહે ભગવાન તમારું બનાવેલું બંધારણ છે, આ બંધારણ તમારું બનાવેલું છે. એટલે હું તો તમારા શરીરમાં પ્રવેશ કરીશ. ભગવાન ના પાડવા છતાં યુવાની શરીરમાં પ્રવેશ કરવા જીદ કરે છે. ભગવાન કહે તો ક્યાંથી આવે છે હું જોઉં છું. એટલે ભગવાન તો સ્થિર થઈ ગયા. આંખમાંથી આવીશ, કાનમાંથી આવીશ, આ રસેન્દ્રી દ્વારા આવીશ, આ જ્ઞાનેન્દ્રિયથી આવીશ. તું ક્યાંથી મારી અંદર પ્રવેશ કરીશ? યુવાની હું તને જોઉં છું, તું ક્યાંથી આવીશ? ભગવાન તો ભોજન લેવાનું બંધ થઈ ગયું, જલ પીવાનું બંધ થઈ ગયું, દૂધ પીવાનું બંધ થયું, કપડાં બદલવાનું બંધ થયું, સ્નાન કરવાનું બંધ થયું, કોઈ સામે જોવાનું બંધ, કોઈની સાથે વાતચીત નહીં. બસ એની સ્થિતિઓમાં છે. બધાએ પ્રયાસ કર્યા, દશરથ મહારાજ સહિત. દશરથ મહારાજ પિતાજીને જવાબ ન મળ્યો એટલે દશરથ રાજા કે હવે ગુરુ વિના આનો ઉકેલ નહીં આવે. ગુરુ વિના ઉકેલ નહીં આવે. વશિષ્ઠ બાપજી પાસે દશરથ મહારાજ પધાર્યા છે. ગુરુદેવ, રામની ઉદાસીનતા મટાડો. ગુરુદેવ, રામની ઉદાસીનતા મટાડો. વશિષ્ઠ બાપજી પધાર્યા છે. વશિષ્ઠ બાપજીને એમ હતું કે રામ મારી મર્યાદા બહુ રાખે છે, એટલે હું રામ બોલીશ એટલે તરત જ મને જવાબ આપશે. વશિષ્ઠ બાપજી પધાર્યા છે. કોને જોતા જોતા? રઘુવંશની કુળ મર્યાદાઓની પેઢીઓને જોતા 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 સીબી આવા હતા, મોરધ્વજ આવા હતા, સગર આવા હતા. બધી પેઢીઓને જોતા 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 રામ રામ બેઠા છે. પણ વશિષ્ઠ બાપજી પેઢીઓને યાદ કરતા કરતા રામ બીજી વખત બોલ્યા અને ત્રીજી વખત રામ ભગવાનનું નામ વશિષ્ઠ બાપજીએ લીધું. રામ. એ વખતે વશિષ્ઠ બાપજીએ રામજી સામે જોયું કે કેમ બોલતા નથી? બે વખત બોલાવ્યા, ત્રીજી વખત બોલાવું છું. રામ. એટલે રામ ભગવાને વિચાર કર્યો કે ગુરુજીની દ્રષ્ટિ મારી ઉપર છે, એટલે માયા હવે મને ક્યાંયથી કાંઈ કરી શકશે. એટલે રામ ભગવાન ઊભા થઈ ગયા અને ગુરુજીના ચરણમાં. સાંભળો છો? જેની ઉપર ગુરુની દ્રષ્ટિ છે એને માયા કંઈ નહીં કરી શકે. આવું રામ ભગવાન કહે છે. તમને ગળે ઉતરે તાલી વગાડીને તો શું થશે? શું થશે? ગુરુની દ્રષ્ટિ છે મારી ઉપર, વશિષ્ઠ બાપજીની દ્રષ્ટિ છે. એટલે હવે માયા, અરે ભાઈ, યુવાની ભલે ગમે તેટલા ચક્કર કાપતી હોય પણ યુવાની હવે મને કશું કરી શકશે? શું કામ નહીં કરી શકે? કે મારી ઉપર મારા ગુરુની દ્રષ્ટિ છે. એટલે વશિષ્ઠ બાપજીના ચરણમાં માથું મૂક્યું. ગુરુદેવ, શા માટે મને આ આવન જાવનના ચક્કરમાં ધક્કો મારો છો? ગુરુદેવ, આ જન્મ અને મરણનું ચક્કર છે. બાળક થાવું, ધીમે રહીને કુમાર, યુવાન, પતિ, પિતા, દાદા, આ ચક્કરમાં મને શું કામે ધક્કો મારો છો? વશિષ્ઠ બાપજી કહે છે બસ આટલી વાત મારે તમને યાદ કરાવી. વશિષ્ઠ બાપજી કહે છે કે હે રામ, તમે કોઈ સામાન્ય મનુષ્ય નથી. હે રામ,
તમારા પૂર્વજો અમારું કહેવું માનતા હતા, અમારા પૂર્વજોનું કહેવું માનતા. તમારા પૂર્વજો અમારા પૂર્વજોનું કહેવું માનતા હતા. એ ન્યાયે હું તમારો કુળ ગુરુ છું, એટલે તમારે મારું કહેવું માનવું જોઈએ રામ. પરંતુ ગુરુદેવ, આ ચક્કરમાં મને રામ તમે સામાન્ય મનુષ્ય નથી, બસ આટલું કહેવાનું હતું કે તમે કોઈ સામાન્ય મનુષ્ય નથી, કોઈ ધાનના ધનેડા નથી કે ધાન ખાઈને શરીર પૂરું કરવા આવ્યા છો, પેટીયું રડવા આવ્યા છો, એવા કોઈ પેટ ભરા ભૂખમરા નથી. તમે કોઈ સામાન્ય નથી રામ, તમે તો અવતાર લઈને આવ્યા છો રામ. અને વળી આ જગતને, સંસારને મર્યાદા પુરુષોત્તમ, આપ તો પતિ ને પત્નીનો સંસાર કેવો છે એની મર્યાદાથી તમે જીવન જીવીને બતાવવા આવ્યા છો. ભગવાન રામને ગુરુના વચનોથી સંતોષ થયો. એમ ગુરુની દ્રષ્ટિ જેના ઉપર હોય એને નિર્ભય રહેવું જોઈએ. ખરેખર સાચા સત્પુરુષ, સાચા સદગુરુને આશરે જો મસ્તક મૂક્યું હોય તો એને ચિંતા કરવાનો શિષ્યને કોઈ અધિકાર જ નથી. શિષ્ય જો ચિંતા કરે, સમજવું કે ગુરુ નથી. અંધારું રહી જાય તો ગુરુએ અંદર દીવો પ્રગટાવ્યો નથી એમ માનવું, અથવા તો એ દીવાની તે કાળજી રાખી નથી. બધા બારી બારણા ખુલ્લા રાખ્યા, પવન આવ્યો ને દીવો ઓલાઈ ગયો. ગુરુ જો દીવો કરે હૃદયમાં તો એના સંયમ નિયમ સાથે એના બધા ચારે બાજુથી દીવાના ભય સ્થાનો છે એ ગુરુ પેક કરે. 7મે માળે પાણી ચડાવવું હોય તો નીચેના બધા નળ બંધ કરો, ત્યારે એ 7મે માળે પાણી. એમ ગુરુ જો દીવો કરે તો બધા સંયમ નિયમના દરવાજા, એના પડદા પેક કરીને દીવો કરે કે એ દીવો ક્યારેય કોઈ કાળે ન બુઝાય, ઓલવાય નહીં. આવી રીતે પરંપરાના ચંદ્રવંશમાંથી શાંતનુ મહારાજની પાંડુ અને કુરુ કૌરવ આ પરિવારની એક કથામાં કુંતી કુંવારા માં બન્યા છે. અને કલંકિત થયેલા કુંતી શ્રાપિત પાંડુ શ્રાપિત બન્યા છે. શિકાર કરવા ગયા છે જંગલમાં. એમાં એક ઋષિ ને ઋષિ પત્ની, એક હરણ ને હરણી બની અને એટલો એકાગ્રતાનો હું તારામાં સમાઈ જાઉં, હું તારામાં સમાઈ જાઉં. હરણનું શરીર લીધું ને હરણીનું શરીર લીધું અને એટલા બધા એ પ્રકૃતિમાં ગુલતાન છે. એમાં પાંડુનું તીર આવ્યું છે, વિંધી નાખ્યા છે. એણે શ્રાપ આપ્યો છે કે સ્ત્રી સંગ સાથે તારું મૃત્યુ થાવ. એવા પાંડુને, શ્રાપિત પાંડુને કુંતી પરણાવ્યા છે. પણ કુંતીને એના ગુરુએ એક એવો મંત્ર આપ્યો હતો કે જે મંત્રના બળેથી ગમે તે દેવી દેવતાઓને એ પ્રસન્ન કરી શકતા. આવી મંત્રની સ્થિરતા કુંતીને એના ગુરુજીએ આપી. કુંતીને ખ્યાલ આવ્યો કે પાંડુ શ્રાપિત છે, એટલે કુંતીએ જેમ સૂર્યપુત્ર કર્ણ પ્રગટને પ્રાપ્ત કર્યો હતો, આવી જ રીતે કુંતીએ ઇન્દ્રપુત્ર અર્જુન પ્રાપ્ત કર્યો છે. અર્જુનજી પધાર્યા છે ત્યાર પછી અર્જુનજીના પુત્ર અભિમન્યુને પણ કુંતીએ રક્ષા બાંધીને મંત્ર આપ્યો. એ મંત્રના બળે અભિમન્યુના પુત્ર પરીક્ષિત થયા છે. પરીક્ષિતની 68મી પેઢીએ અનંગપાલ નામના તુવર થયા છે. અનંગપાલ મહારાજના શાસનમાં હસ્તિનાપુર નહીં, ઇન્દ્રપ્રસ્થ નહીં, દિલ્હીની ગાદી આવી છે. અને એ દિલ્હીની ગાદી ઉપર અનંગપાલ મહારાજ શાસન કરે છે. બધી વાતે સુખ છે, પણ પુત્રેસણાની પીડા છે.
દશરથ મહારાજને પુત્રેષણાની પીડા હતી. શું કામ? એને કોઈ ચીલા ચાલુ પુત્ર જોતો નહોતો. એને તો એવો તેજસ્વી કે પોતાના સમગ્ર સામ્રાજ્યને ઝાંખું પાડી દે, પોતાના અસ્તિત્વને પણ એ પુત્ર ઝાંખું પાડી દે. વિશ્વ વિજેતા, એની જેટલી ઉપમાઓ એ સમજતા હતા, બધી ઉપમાઓ વાળા એક પુત્રને માંગતા હતા. એ પુત્ર મળવો શક્ય નહોતો. પછી એને ગુરુનો આશ્રય લઈ અને યજ્ઞ પુત્ર જેમ ગુરુની કૃપા દ્વારા શ્રૃંગી મહારાજ એના તપબલને આપે છે. અને એ તપબલ દ્વારા વશિષ્ઠ બાપજીની એક પૂર્ણ પ્રસન્નતા દ્વારા યુગ અવતારની ભૂમિકા ઉપર ભગવાન શ્રી હરિનારાયણ પુત્ર રૂપે, રામ રૂપે કડા લઈને આવ્યા. લક્ષ્ય લઈ શેષને પણ સાથે લાવ્યા, પોતાનો ભાઈ બનાવી શેષને સાથે લાવ્યા. ભરત અને શત્રુઘ્ન આવી એક અદ્ભુત કડા બની. આવી જ રીતે પુત્રેષણાની પીડામાં વસુદેવજી પીડાય છે. વસુદેવજી પીડાય છે. ક્યારે આવો છો ભગવાન? ક્યારે આવો છો? એક એક પુત્રને મોતને ઘાટ ઉતારે છે. ક્યારે આવો છો? ગંગા શાંતનુ મહારાજને વર્યા, પણ શરત કરી, હું જે કાંઈ કરું એમાં વચ્ચે મને ક્યાંય વિક્ષેપ ન કરશો. એક પુત્ર જન્મ્યો ગંગાજીએ તરત જ લઈ, ગંગાજી માનવીય રૂપ લઈ શાંતનુ મહારાજ ઉપર એના તપબલને વર્યા હતા. એક પુત્ર પ્રગટ થયો, પણ એને લઈને ગંગાજી પાછા ગંગાજીમાં પધરાવવા આવ્યા. એમાં દેવવ્રત ભીષ્મ થયા. કેટલા પુત્રોનું યોગદાન આપ્યા પછી વસુદેવજી પુત્રેષણાની પીડામાં પીડાય છે. કેટલા પુત્રો પછી ભગવાન કૃષ્ણ પધાર્યા. આવી જ પીડામાં અનંગપાલ મહારાજ પીડાય છે. કેટલા જન્મનો વિજોગ કરતા કરતા એવા પુત્રની પ્રાપ્તિ કરવા માટે બે દીકરીઓ છે. એક કમળા દેવી છે, એક રૂપકુંવરબા છે. એકને અજમેરના સોમેશ્વર ચૌહાણને ત્યાં પરણાવ્યા છે. એકને કનોજના વિજયસિંહ રાઠોડને ત્યાં પરણાવ્યા છે. અહીં એક પુત્ર જન્મે જેનું નામ પૃથ્વીરાજ છે. અહીં એક પુત્ર જન્મે જેનું નામ જયચંદ છે. પૃથ્વીરાજ ઉપર નાનાજીની ઈચ્છા હતી કે રાજની દિલ્હીની વ્યવસ્થા જો પૃથ્વીરાજ કરે તો સારું. ભાઈ આ તો એ વિરોધ કર્યો. અનંગપાલ સમજણા હતા. બધાને થોડા થોડા ગામ આપી વિરોધ શાંત કર્યો. કજિયો કલેશ જો પૈસાથી કે સંપત્તિ આપવાથી ટળી જતો હોય તો એ સસ્તું માનજો. લોહી ઉકાળા કરવા રાતના અજંપા નિંદર ના આવે, માથા પછાડી ક્યાંક કમોતે મરવું પડે એવી સંપત્તિ માટે ઝઘડા નહીં કરીને એને પકડી ન રાખશો. સસ્તું મળે એમ સમજીને પૈસાથી જે કારણ પતે. જમીન મિલકત આપવાથી જો કંઈ બની જાય સરખું તો એ સસ્તું માનજો. માથા દેવા પડે, જિંદગીભર રીબાઈને જીવવું પડે એના કરતા આ પૈસાથી સસ્તું. અનંગપાળ પૃથ્વીરાજને ગાદી સોંપવા ગયા છે, પરંતુ પૃથ્વીરાજના મિત્રો હતા એ બધા કુસંગવાળા નીકળ્યા કે જેને પરિણામે પૃથ્વીરાજને હારવું પડ્યું છે. શાસન આખું શાહીમાં ગયું છે. શાહી શાસન બન્યું. બાદશાહી શાસનમાં જુલ્મ વધ્યા. આવી બધી પરિસ્થિતિઓ વચ્ચે અજમલજી મહારાજને અનંગપાલ મહારાજ પછી ધીરસિંહ અને રણસિંહ પછી અજમલજી મહારાજને શાસન મળ્યું છે. એ શાસનના રૂડા ગામો છે. એ ગામોમાં અજમલજી પોતાની કુનેહથી, પોતાની શ્રદ્ધાથી, પોતાના અડગ વિશ્વાસથી એ ગામડાઓમાં પ્રજા સાથેનો પ્રેમ કેળવે છે. અજમલજી મહારાજને જરા જોઈએ. મહારાજ અજમલ ગુણધામ, મહારાજ અજમલ ગુણધામ,
મહારાજ અજમલ ગુણ ધામા મહારાજ અજમલ ગુણધામા મહારાજ અજમલ મહારાજ અજમલ ગુણધામા બસહુ ભૂપ પોકરણ ગદદામા બસ હું ભૂપ પોકરણ ગદદામા શ્રી રામ જય ગુરુ રામા શ્રી રામ જય ગુરુ રામા મહારાણી કેવા છે મહારાજ ગુણના ધામ છે મહારાણી મિનલ સુભરાની મહારાણી મિનલ સુભરાની મહારાણી મિનલ સુભરાની મહારાણી મિનલ સુભરાની પુરન પતિવ્રત પરમ સયાની પુરનપતિ રથ પરમ સયાની પુરન પતિવ્રત પરમ સયાની પુરનપતિ રથ પરમ સયાની પતિ ને પત્ની રાજા ને રાણી બંને એવા છે તો એના ગુરુ કેવા છે ગુરુવર જ્ઞાની અમાની માન અપમાન વિનાના અમાની ઉપાસી ગુરુવર જ્ઞાની 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 અમાની ઉપાસી શાસ્ત્ર પુરાણ સકલ અભ્યાસી શાસ્ત્ર પુરાણ સકલ અભ્યાસી શ્રી રામ જય ગુરુ રામા શ્રી રામ જય ગુરુ રામા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય એટલે વિશ્વાસ શ્રી કૃષ્ણ ગોવિંદ એટલે પ્રેમ અને ગુરુ પછીના એમના અનુગામી મહારાજા અજમલજી અને મા મેણાદે આવું એક દિવ્ય ચરિત્ર જે ચરિત્રમાં ભગવાન અવતારની લીલા કેવી રીતે કરે છે અવતારની આખી ભૂમિકા તૈયાર કરે છે તેની પૂર્વ ભૂમિકા જરા જોઈ લે
પૂર્વ ભૂમિકા આવી છે. મારવાડ પ્રદેશમાં એક ભેરુસિંહ ગિરાસદાર છે. એક પોતાની દીકરી તુવરવંશમાં આપવી છે. તુવરવંશ વાળા કે તું અમારી બરોબરીમાં નથી એટલે અમારે આ સંબંધ મંજૂર નથી. ભેરુને રીસ ચડી. રીસ તમને ચડે કોઈ દી? રીસ એ મોટબેન માતાઓ સજ્જનો, ઇન્દ્રલોકથી ઉતરીને રીસ ગાડા 30, 10 દીધી સંસારીઓને વૈરાગીને 20. એટલે ઈ રીસ સંસારીઓને 10 ગાડા આપી અને સંસાર મૂકીને ભાગ્યા એને 20 ગાડા આપી. બસ એટલામાં સમજી જવાનું. અને રીસ ચડી પણ કેવી ચડી? એ તો મેલા મંત્ર શીખવા માટે એક એવા રીસાયેલા અને રીસના ઘરમાં બેઠેલા એવા ગુરુ પાસે પહોંચી. વિદ્યા મેલી ન હોય એમ બાપુ કહે છે, પૂજ્ય મોરારી બાપુ. વિદ્યા તો વિદ્યા જ હોય, પણ એનો ઉપયોગ મેલો કરે એટલે મેલી વિદ્યા. ઉપયોગ શુદ્ધ પવિત્ર કરે તો એ વિદ્યા વિનયવાળી વિવેકવાળી વિદ્યા. ઉપયોગ મેલો કરો. આ શાસ્ત્રના સાજિંદા આ બધાય એના દ્વારા કંઈક પુરુષાર્થની મજૂરી મળે. પુરુષાર્થની મજૂરી મળે અને એ મજૂરીનો દુરુપયોગ કરીએ એટલે ફળ નિષ્ફળ જાય છે. મળેલું ફળ સરસ્વતી માની કૃપા દ્વારા તમને કંઈક મળ્યું છે અને એ મળેલું બધું દુરુપયોગમાં લઈ જાઓ તો ફળ મળ્યું પણ નિષ્ફળ ગયું, સફળ ન થયું. આવી રીતે મેલી વિદ્યા શીખીને એવો મેલી વિદ્યાનો ગુરુ બન્યો છે. વિદ્યાને દુર્દશામાં અધોગતિમાં લઈ જઈ અને એના ચેલા ચેલી લગભગ 60 થી 70,000 સ્ત્રી પુરુષો, 20,000 તો બાયું હતી મેલી વિદ્યા શીખવા વાળી. આ મૂઠ ને ચોટ ને ડેન એ બધું એ વખતનું હાલ્યું આવે છે. સારા સારા ભાવ આવે આવતા નબળું પણ આવે ને ભેગું જ આવે. એમાં એણે પોકરણની ચારે બાજુ મોટા મોટા 4 મઠ બનાવ્યા ને ત્યાં પોતાના ચેલાઓને રાખ્યા. ચેલા ચેલી બધાને વિકૃત બિહામણા ચહેરા વાળા કપડા પહેરે નહીં, આખા શરીરે કાળા રંગ કરે, લાલ ને પીળા લીટા આંખો પર કરે, બિહામણા હાથમાં એવા હથિયારો રાખે, ડોકમાં બાળકની ખોપરીઓની માળા પહેરે અને કમર ઉપર બાળકના નાના નાના હાથના કમરપટ્ટા પહેરે. આવા બિહામણા ચિત્રવાળા એને ચારે બાજુ હુકમ કર્યો ભેરુએ કે જ્યાં દેખો ત્યાં તુવર વંશનું કોઈ બાળક હોય એને ઉઠાવીને એનો બલિ ચડાવી દેજો. શું કામ? કે તુવર વંશ એમ કહે છે કે હું તમારી બરોબરીમાં નથી. એટલે જેમ કંસ પૂતનાને મોકલે છે ઘોડિયામાં કોઈ બાળક જીવતું ન રહેવું જોઈએ, એમ જ આ બધા એવા વિકૃતિમાં આવ્યા છે કે ચારે બાજુથી તુવર વંશનું કોઈ બાળક ન જોઈએ. હવે તુવર વંશના બાળકો તો ઠીક, પણ પ્રજાના બાળકો ઉઠાવી એનો બલિ ચડાવવા માંડ્યા. આવી પરિસ્થિતિ હતી. અને આ આ ભેરુના જેટલા બિહામણા ચિત્ર હું આપને યાદ કરાવતો હતો એ બધા જોગીના વેશમાં રહે, જોગીના લીટા બધા દેખાડી અને જોગી જેવા લાગે અને કામ ભયંકર કરે, અત્યાચાર એવડા કરે. આ બધો ઇતિહાસ શાંત કરવા અને શક્તિ અને સમયનો સદુપયોગ કરવા માટે ભગવાન એક અવતારની ભૂમિકામાં આવે છે. અને એ ભૂમિકા એવા પ્રકારની છે એમાં ભગવાન રામદેવ શિક્ષા મહાપુરાણની જુદી જુદી દરેક દિશાઓમાંથી
સારી અને પવિત્ર વિચારધારા આપણને આપે છે. વર્તમાન આ યુગ ધર્મમાં, ધર્મના યુગમાં નહીં પણ યુગના ધર્મમાં એના જેટલા જેટલા ભગવાન રામદેવજીના સંદેશા જેણે માન્ય કર્યા છે એ બધા અત્યારે ચારે બાજુ સંતના રૂપે સાચા અને પવિત્ર રાષ્ટ્ર અને દેશના ભક્તો, દેશના સેવકો રૂપે સમાજના કલ્યાણ કરવા વાળા પવિત્ર હૃદયના જે કોઈ પણ જાતના આડંબર વગરના, અભિમાન વગરના, નિરાભિમાની થઈ અને જે સેવાઓ કરી રહ્યા છે એ બધા સંદેશા જુઓ. ચારે બાજુ બધી જ્ઞાતિઓમાંથી સંત થવા માંડ્યા, એ કોઈ જ્ઞાતિમાં એ ભૂમિકા, એની ચર્ચા રામદેવજી મહારાજના પ્રાગટ્ય પછી કરીએ. પણ ભગવાન જ્યારે પધારવાના છે ત્યારે ભૂમિકા આવી છે. અજમલજી મહારાજ પુત્રેષણાની પીડામાં પીડાતા હતા, પુત્રેષણાની પીડા. અને એ પીડા એવા પ્રકારની, એ પીડામાં થોડું પીડા વધે એવું કંઈક ઔષધ પધરાવ્યું. એક તો બળતું હતું, એમાં પાછું ઘી નાખ્યું. અજમલજી મહારાજ પોતાના રાજ્યના સીમાડાઓ જોઈને નગર તરફ આવતા હતા. એમાં ઉત્તર દિશાના દરવાજાએ સફાઈ કામદાર પતિ પત્ની કામ કરતા હતા. મહારાજ નજીક આવ્યા એટલે સફાઈ કામદારની પત્ની હતી, એણે ઝાડુ આડું રાખ્યું. એના પતિએ કીધું, કરે શું કરે છે? આમ તો જો કોણ છે? આપણો અંદાતા છે. તો કે અંદાતા ભલે હોય પણ વાંજિયા છે ને, એનું મોં સવારમાં કેમ જોઉં? અજમલજી તો ત્યાંથી પસાર થઈ ગયા, પણ એણે એટલું સાંભળ્યું કે મારી કઈક વાત થઈ. રાજભવન જઈ અજમલજીએ કોઈ અનુચરને મોકલ્યો કે ઉત્તર દિશાના દરવાજા ઉપર સફાઈ કામદારની નોકરી પતિ પત્ની કરે છે ને હમણાં જ બોલાવો. બંને હાજર થયા. અજમલજી મહારાજ ઝરૂખામાં ઉભા ઉભા કહે છે, કર્મચારી, આજે તમે શું એકબીજા સાથે મારી ચર્ચા કરતા હતા? કહો, સાચું કહો તો હું પ્રસન્નતા આપીશ, અને જૂઠા પડશો તો દંડના અધિકારી થશો. એટલે એ સફાઈ કામદાર, એ બાઈ, વાલ્મિક સમાજની બાઈ એમ કહે છે, અંદાતા